તો ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદમાં વન નેશન વન ચલણ એપ્લિકેશન લાગુ પડશે। 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી માર્ગ સલામતી મહિનો અમલી કરાયો છે। કોઈપણ વાહન ચાલક રજિસ્ટર નંબર પ્લેટ ધરાવતો હશે ચલણ જનરેટ થઈ જશે। આ વ્યવસ્થા આરટીઓમાં પણ દેખાશે। ચલણ બોલતું હશે તો વ્હીકલ ટ્રાન્સફર નહીં થઈ શકે। વાહન રજિસ્ટર નંબર નાખતા તમામ ચલણની વિગત એપ્લિકેશનમાં દેખાશે। 90 દિવસમાં ચલણ નહીં ભરાય તો ઓટોમેટિક વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થશે। આરટીઓ પણ આ એપ્લિકેશનમાં કનેક્ટ છે। બધા પેન્ડિંગ ચલણ આરટીઓમાં દેખાશે। સ્થળ પર લાંબી ચર્ચા અને સમય બગડતો હતો તે નહીં થાય। આ ચલણ વ્યક્તિ ઘરેથી પણ ભરી શકશે। રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તર્કશ એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઈ ચલણ એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે। આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય 2-3 બાબતો છે જે પહેલાંની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે। સૌપ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈપણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ રજિસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે।